ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા કેટલાય લોકો માટે જીવનભરની સજા બની જતી હોય છે। દર વર્ષે ઉત્તરાયણમાં રસ્તા પર વાહન ચાલકો દોરી ફસાવાના કારણે અકસ્માત થયા હોય છે। ખાસ કરીને શહેરમાં બંધાયેલા ઓવરબ્રિજ નજીક રહેણાંક વિસ્તાર હોવાના કારણે ઓવરબ્રિજ પર દોરી ફસાવાથી અકસ્માતના બનાવો બનતા હોય છે। ત્યારે અમદાવાદમાં રહેતા મનોજ ભાવસારે ઓવરબ્રિજના બંને છેડે તાર બાંધવાની કવાયત શરૂ કરી છે। જેટલા પણ ફ્લાયઓવર બ્રિજ છે એની પર એક લોખંડનો તાર બાંધી રહ્યો છું, જે લગભગ 17 થી 18 ફૂટની હાઈટ ઉપર હોઈ શકે છે, જેના કારણે બ્રિજ ઉપરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોમાં જે અકસ્માત થતા હતા એમાં ઘણો એવો ઘટાડો થઈ રહ્યો છે। અને છેલ્લા 6 વર્ષથી આ કામગીરી કરી રહ્યો છું અને મારી પાસે જે થોડી ઘણી જાણકારી છે પ્રમાણે કે જેટલા બ્રિજ ઉપર તાર હતા એ બ્રિજ ઉપર અકસ્માતો નોંધાયા જ નથી, એવા મારી પાસે કેટલાક અનઓફિશિયલી આંકડા મારી પાસે મળેલા છે। અમદાવાદમાં ગત વર્ષે દોરીના કારણે 21 લોકો ઘાયલ થયા હતા। આ બનાવોને ધ્યાને લઈને મનોજ ભાવસારે અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ, જીવરાજ બ્રિજ, ચાણક્યપુરી બ્રિજ, ખોખરા બ્રિજ, શિવરંજની બ્રિજ જેવા 18 જેટલા બ્રિજ પર લોખંડના તાર બાંધવાની કામગીરી શરૂ કરી છે, જેનાથી પતંગની દોરી અકસ્માત ન સર્જે। ઉત્તરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિકોનો ઉત્સાહ વધી રહ્યો છે। ત્યારે ઉમંગ અને ઉત્સાહનો તહેવાર કોઈ પરિવાર માટે માતમમાં ન ફેરવાય તે માટે મનોજ ભાવસારનો આ બ્રિજ પર તાર બાંધવાનો પ્રયાસ સરાહનીય છે। સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।